ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા શહેરમાં કહી શકાય કે ત્રિકમરાયજી ટેમ્પલથી પ્રારંભ થઈ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। યાત્રા દરમિયાન જય શ્રી રામના ગુંજતા નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો। શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। જ્યાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ઉલ્લેખનીય છે કે બપોર બાદ શહેરમાં સ્વયંભૂ બંધ પાડીને મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। પરંપરાગત રથયાત્રા નીકળે છે અને આજે પણ રથયાત્રાનું જે સ્ટાર્ટ થઈ રહ્યું છે તો ત્રિકમરાય મંદિરથી થઈ આખા સોની બજાર સત્તા બજાર થઈ અને નવા રામ મંદિર જે છે રામ મંદિર થઈ પછી સત્તા બજાર સુભાષ રોડ થઈ અને પાછી રાત્રે અહીંયા પૂર્ણાવતી થશે। અને આ રથયાત્રામાં અમારા ત્રિકમરાય મંદિરના મહંત શ્રી જમનારાજ બાપુ સ્વર્ગવાસી જમનારાજ બાપુ તથા એના પરિવારના અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ બધા સાથે મળી અને હરિભક્તો ભેગા મળી રથયાત્રા કાઢે છે।